નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 8.5 શીખવાના છીએ. ચેપ્ટરનો છે 8મો પાર્ટ. અગાઉ આપણે 1 થી 7 પાર્ટમાં સ્વાધ્યાય 8.1 થી 8.4 શીખી ગયા. ચેનલ બનાવવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. હવે આપણે આ પાર્ટમાં આપણે વ્યવહારિક દાખલા છે દશાંશ સંખ્યાઓ શીખવાના છીએ. સુરેખા એક પુસ્તકના ₹325.75 અને નોટબુકના ₹415.25 ખર્ચો કર્યો તો તેને કુલ કેટલો ખર્ચો કર્યો? તો સૌથી પહેલાં ₹325.75 કેના લીધા? તો કે પુસ્તકોના, એના પુસ્તકો લીધા. પ્લસ કુલ ખર્ચો છે એટલે પ્લસ થશે. ₹415.25 શું લીધી? તો કે નોટબુક. બરાબર, સરવાળો કરીએ. 5 ને 5 10 ની શૂન્ય વધી પડી 1. 7 ને 3 10 ની શૂન્ય વધી પડી 1. પોઈન્ટની નીચે પોઈન્ટ. 5 ને 5 10 ને 11 ને એકડો વધી પડી 1. 4 4 ને 3 7, એટલે કે ₹741 એને કુલ ખર્ચો કર્યો. ત્યારબાદ જોઈએ આપણે બીજો દાખલો. દાખલા નંબર બીજો છે, રાધાએ દૂધવાળાને દૂધના માસિક બિલ ₹845.50 માટે ₹1000 આપ્યા. તો દૂધવાળાએ રાધાને પાછી કેટલી રકમ પાછી આપી છે? રાધાએ દૂધવાળાને કેટલા આપ્યા? ₹1000. બરાબર. બિલ કેટલું હતું? તો કે ₹845.50. કરવી પડે બાદ બાકી. 0 0માંથી 5નો લીધો 10 કો. અહીં 9 9 9 અને અહીં 1 કપાય એટલે 0. 10માંથી 5 જાય 5, પોઈન્ટની નીચે પોઈન્ટ. 9માંથી 5 જાય 4, 9માંથી 4 જાય 5, 9માંથી 8 જાય 1 અને 0. બરાબર, એટલે ₹154.50 એને પાછા આપ્યા હશે રાધાને. ત્યારબાદ દાખલા નંબર ત્રીજો. ઉષાએ 20 મીટર કાપડમાંથી 15 મીટર 75 સેમી કાપડ ગાદલાના કવર બનાવવાનો ઉપયોગ કર્યો તો એની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? એટલે કુલ કાપડ કેટલું હતું? તો કે 20 મીટર. પાછળ સેમી છે એટલે પોઈન્ટની પાછળ 2 અંક 0 કરી અને મીટર લખવાનું. આ કાપડ અને કાપડ કુલ કાપડ છે, એમાંથી બાદ કર્યું. કેટલું વાપર્યું? તો કે 15 મીટર 15.75 મીટર. કારણ કે પોઈન્ટની પાછળ શું છે? 75 સેમી થઈ ગયા. 75માં 100 કર્યા એટલે શું થઈ ગયા? 15.75 મીટર કાપડ ગાદલાના કવરમાં ઉપયોગ કર્યો, કાપડનો ઉપયોગ કર્યો. જીરોમાંથી 5નો જે લીધો 10 કો. અહીં 9 9 અને અંક કપાય એટલે 1. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 7 જાય એટલે 2, પોઈન્ટની નીચે પોઈન્ટ. 9માંથી 5 જાય એટલે 4, 1માંથી 1 જાય એટલે 0. એટલે 4.25 મીટર એ કાપડ બાકી રહ્યું, કાપડ બાકી રહ્યું. ત્યારબાદ દાખલા નંબર 4. એક કેરોસીનના ફેરિયા પાસે 510 લીટર 550 મિલી કેરોસીન હતું. દિવસ દરમિયાન એને 885 લીટર 700 મિલી કેરોસીન વેચાઈ ગયું તો એની પાસે કેટલું કેરોસીન બાકી રહ્યું? હા, 550 મિલી છે, બરાબર. એને લીટરમાં ફેરવો હોય તો 550ના છેદમાં શું કરવું પડે? 1000 કરવો પડે. આ મિલીમાંથી લીટરમાં ફરી જશે એટલે થશે શું? 0.550 લીટર થઈ જશે. બરાબર. એટલે ટૂંકમાં શું થયું? એટલે 510.550 લીટર આ રીતના લખી શકીએ આપણે. આ કેરોસીન હતું, કેરોસીન હતું, એમાંથી વેચાઈ ગયું એટલે કેવું થાય? ઓછું થાય. કેટલું? 385. પછી આ મિલી છે એટલે 0.700 લીટર કેરોસીન
વેચાઈ ગયું. બરાબર, તો જવાબ તો લીટરમાં જ આવશે. 0 0 જાય 0, 0 5માંથી 0 જાય એટલે 5, 5માંથી 7 નો જાય લીધો 10 કો, અહીં 9, એક અંક કપાય એટલે 0. 15માંથી 7 જાય એટલે થશે 8, પોઈન્ટની નીચે પોઈન્ટ. 9માંથી 5 જાય 4, 0માંથી 8 નો જાય લીધો 10 કો, કપાય એટલે 4. 10માંથી 8 જાય એટલે 2, 4માં 3 જાય એટલે 1, એટલે 124.850 લીટર આ કેરોસીન બાકી રહ્યું. કેરોસીન બાકી રહ્યું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, એટલે કે દાખલા નંબર 5 આપણે જોઈએ કે નરેશ સવારે 10 કિમી 750 મીટર અંતર ચાલ્યો અને સાંજે 6 કિમી 850 મીટર અંતર ચાલ્યો, તો દિવસ દરમિયાન કેટલું ચાલ્યો? હવે આ મીટર છે એટલે કે 1 કિમી એટલે 1000 મીટર થઈ, એટલે જે 750 છે તો 750ના છેદમાં 1000 મૂકવા પડે આપણે, ત્યારે એ કિમી થાય. એટલે એકમ, દશક, 100 ને 1000 એટલે 0.750 કિમી થયું. એટલે શું થયું? 10.750. 10 પોઈન્ટ આ શું થયું? 750 કિમી અંતર સવારે ચાલ્યો. હવે કુલ ચાલ્યો કીધું છે દિવસ દરમિયાન, એટલે પ્લસ કરવું જોશે. સાંજે કેટલો એલો? તો 6.850 કિમી અંતર સાંજે ચાલ્યો. કુલ અંતર મળી જશે એ પણ કિમીમાં. 0 0, 5 ને 5 10 ની શૂન્ય, વધી પડી 1, 8 ને 8 16 નો છગડો, વધી પડી 1, પોઈન્ટની નીચે પોઈન્ટ કરી નાખવાના, 7 ને 1 એટલે થયા 17.600 કિમી એ નરેશ આખા દિવસ દરમિયાન ચાલ્યો. ત્યારબાદ દાખલા નંબર 6, 85 મીટર 15 સેમી દોરી હતી, એમાંથી 47 મીટર 95 સેમી દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહી? તો કે 85.15. આ શું થયું? મીટર. 15ના છેદમાં 100 મૂકીએ, 0.15 થઈ ગયા, એ મૂકી દીધા આપણે સીધા. એમાંથી બાદ કરી, કારણ કે કાપી લીધી એટલે ઓછી થાય. 47.95 મીટર આટલી દોરી કાપી લીધી. જવાબ મળશે મીટરમાં. 5માંથી 5 જાય 0, 1માંથી 9 ન જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 4, 11માંથી 9 જાય 2, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4માંથી 7 નો જાય લીધો 10 કો, અહીં કપાય એટલે 7, 14માંથી 7 જાય તો 7, 7માંથી 4 જાય એટલે 3, એટલે 37.20 મીટર દોરી બાકી રહે. ત્યારબાદ પ્રશ્ન દાખલા નંબર 7, એક થેલામાં 45 કિગ્રા 500 ગ્રામ ઘઉં હતા, તેમાંથી 29 કિગ્રા 750 ગ્રામ ઘઉં વેચાઈ ગયા, તો કેટલા બાકી રહ્યા? તો 45.500 આ શું થઈ ગયું? કિગ્રા. વેચાઈ ગયા એટલે શું થયું? ઓછા 29.750 કિગ્રા વેચાઈ ગયા. આ ઘઉં હતા, આ ઘઉં વેચાયા, તો કેટલા કિગ્રા બાકી રહ્યા એ આપણે મળી જશે. 0માંથી 0 જાય એટલે 0, 0માંથી 5 નો જાય તો 10 કો, અહીંયા કંઈક કપાય એટલે 4, 0માંથી 5 જાય એટલે 5, 4માંથી 7 નો જાય લીધો 10 કો, અહીંયા કંઈક કપાય એટલે 4, 14માંથી 7 જાય તો 7, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4માંથી 9 નો જાય લીધો ફરીથી 10 કો, એ કપાય એટલે 3,
14માંથી 9 જાય, 14માંથી 9 જાય એટલે 5, અને 3માંથી 2 જાય એટલે 1, તો 15.750 કિગ્રા ઘઉં બાકી રહ્યા. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 8. 7 કિગ્રા 200 ગ્રામ વજનના તરબૂચમાંથી 4 કિગ્રા 750 ગ્રામ તરબૂચ ખાઈ ગયા, તો હવે કેટલું બાકી રહ્યું? એટલે ઓછું થશે. આ 200 છે મજા કરશું એટલે પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા 200ની આગળ, એટલે 7.200 કિગ્રા તરબૂચ છે, બરાબર. બૂચ તરબૂચ એમાંથી ખાઈ ગયા કેટલું? તો કે 4.750 કિગ્રા તરબૂચ ખાઈ ગયા. બાકી કેટલું રહ્યું એ પણ કિગ્રામાં મળશે આપણને. 0માંથી 0 જાય 0, 0માંથી 5 નો લીધો 10 કો, એક અંક કપાય એટલે 1, 10માંથી 5 એટલે 5, 1માંથી 7 નો એટલે ફરીથી લીધો 10 કો એને કપાય એટલે 6, 11માંથી 7 જાય એટલે 4, પોઈન્ટની નીચે પોઈન્ટ, 6માંથી 4 જાય એટલે 2, તો 2.450 કિગ્રા તરબૂચ બાકી રહ્યું. ત્યારબાદ નેક્સ્ટ દાખલા નંબર 9. 200 લીટર દૂધમાંથી 85 લીટર 500 મિલી દૂધ વેચાઈ ગયું, તો કેટલું દૂધ બાકી રહ્યું? તો 200.000 કાકા 3 0 કેમ મૂક્યા? કારણ કે 1 લીટરના 1000 મિલી થાય છે, એમાંથી બાદ કરવાનું છે 85.500 મિલી. આ લીટર છે, બરાબર. કારણ કે વેચાઈ ગયેલું ઓછું થશે. 0માં જાય 0, 0માંથી 0 જાય 0, 0માંથી 5 નો જાય લીધો 10 કો, અહીં એક અંક, અહીં 9 અને અહીંયા અંક અપાય એટલે 1, 10માંથી 5 જાય એટલે 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9માંથી 5 જાય એટલે 4, 9માંથી 8 જાય એટલે 1, ઉપરથી જાય 114.500 લીટર દૂધ બાકી રહ્યું. છેલ્લો દાખલો 10મો. 10મો દાખલો શું કહે છે? તો કે ભાવિકાએ 4 કિગ્રા 750 ગ્રામ બટાકા, 3 કિગ્રા 750 ગ્રામ ટમેટા, 2 કિગ્રા 250 ગ્રામ બીડા ખરીદ્યા, તો એને કેટલી શાકભાજી, એટલે સરવાળો કરવાનો છે. 4.750 કિગ્રા બટાકા પ્લસ 3.750 કિગ્રા ટામેટા પ્લસ 2.250 કિગ્રા ભીંડા, તો કુલ જવાબ આપને કિગ્રામાં મળશે. 0 નો 0, 5 3 15 નો 5 વધી પડી 1, 7 2 14, 14 ને 1 15, 15 ને 2 17 નો 7 વધી પડી 1, પોઈન્ટની નીચે પોઈન્ટ, 4 ને 4 8, 9 ને 10, 10.750 કિગ્રા શાકભાજી ખરીદી. તો આ તો આપણે સ્વાધ્યાય 8.5ના 10 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ, આભાર.